હંમેશા યંગ રહેવા માટે આપણે કરીશું ચક્રાસનનો અભ્યાસ. તો ચક્રાસન કરવા માટે સૌ પ્રથમ શવાસનની સ્થિતિમાં આવી જવાનું છે. શવાસનની સ્થિતિમાં આવીને સૌ પ્રથમ આપણે બંને પગને ઘૂંટણેથી વાંકા વાળવાના છે અને બંને હાથને સૌ પ્રથમ આપણે ખભાની નજીક લઈ જવાના છે અને ત્યાર પછી આપણે ધીરે ધીરે કમર અને માથાને ઉપર લેવાનું છે. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20. રિલેક્સ. અને આ રીતે રિલેક્સ થવાનું છે. ઊંડા શ્વાસ લેવાના છે. રિલેક્સ થવાનું છે. તો આ રીતે ચક્રાસન કરવાથી હાથ પગના સ્નાયુ તો મજબૂત થાય છે, ઘૂંટણના સ્નાયુ પણ મજબૂત થાય છે અને હંમેશા આપણે ગમે તેટલી ઉંમર હોય પણ આપણે યુવાન રહીએ છીએ. તો ચક્રાસન કરવાથી ઘણા બધા ફાયદા થાય છે. દરેક અંગોની કસરત થઈ જાય છે. થાઇરોઇડની સમસ્યા દૂર થાય છે, અનિદ્રાની સમસ્યા દૂર થાય છે, હાથ પગના સ્નાયુ મજબૂત થાય છે, ઘૂંટણના સ્નાયુ મજબૂત થાય છે અને આપણા કમર અને કરોડરજ્જુ પણ લચીલી બને છે. તો આ રીતે ચક્રાસન એ સૌથી સારામાં સારું આસન છે, જેમાં આકાર ચક્ર જેવો છે, એટલે એને ચક્રાસન કહેવામાં આવે છે.